પરીક્ષાર્થીઓ દ્વારા તેને મહેનતનું ફળ આ પરીક્ષા દ્વારા મેળવી તેનું ભાવિ ભવિષ્ય નક્કી કરતા હોય છે। ત્યારે રાજકોટ જિલ્લામાં ત્રંબા ગામ ખાતે પણ આવેલા પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 10 અને 12ની બોર્ડ એક્ઝામ ચાલી રહી હતી। ત્યારે ગત 3 તારીખના રોજ સ્કૂલમાં લેવાયેલા ધોરણ 12ની વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં સ્કૂલના મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વોશરૂમ જવાના બહાને ઉત્તરાવહીની માઇક્રો કોપી આપી ચોરી કરવાની ફરિયાદ એક વાલી દ્વારા ગુજરાત બોર્ડ સચિવને મેલ કરી જાણ કરવામાં આવી હતી। ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા શિક્ષણ દ્વારા સમગ્ર મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે એક વાલી દ્વારા આ ગંભીર બાબતે બોર્ડ સચિવને જાણ કરવામાં આવી છે। ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ કચેરી પણ આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરશે। સ્કૂલમાં લાગેલા સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે અને આ ઘટના પાછળ જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે અને જરૂર લાગશે તો સ્કૂલ પર બોર્ડ એક્ઝામ અંગે પ્રતિબંધ મૂકવામાં પણ આવશે। ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર શાળાની વાત તમે કરો છો, જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરાવવામાં આવે છે, પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ 2ના અધિકારીશ્રીઓ દ્વારા એની તાત્કાલિક તપાસ કરવામાં આવી, જેમાં અમને એવું કશું જણાઈ આવેલું નથી। પણ તેમ છતાં જો આગળ સીસીટીવી વ્યૂઇંગની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું। ના, આવી કોઈ શાળા દ્વારા જાણ કરવામાં નથી આવી, પણ એક અમને મેલ આવેલો હતો બાળકને દ્વારા, પરંતુ એ અમારી ઝોનલ કચેરીને મેલ આપવામાં આવ્યો હતો, પરંતુ એવું કશું અમારી પ્રાથમિક તપાસમાં જણાતું નથી અમને। મારા ઉપર કોઈ પણ રાજકીય દબાણ કે કોઈ પણ ફોન નથી આવ્યો હજી સુધી।